જય શિયારામ. આજે એક 10-12 વર્ષના છોકરાએ બહુ સરસ મજાનો સવાલ કર્યો. હું મંદિરે જ્યારે પ્રદક્ષિણા કરતો હતો, પરિક્રમા કરતો હતો, ત્યારે એમણે પૂછ્યું કે આ પરિક્રમાનો મતલબ શું? આ તમે 4 પરિક્રમા કરી, મને જોતો હશે તો 4 પરિક્રમા કરી તેનો અર્થ શું, એનો મતલબ શું? મેં એને જવાબ આપ્યો તો એને બીજો સવાલ કર્યો કે તો પછી આ બધા પીપળાને આટલી બધી પ્રદક્ષિણા શું કામ કરે છે? મારી મમ્મી તો રોજ 111 પ્રદક્ષિણા કરે છે. મને જવાબ દેવા માટે મજબૂર કરે. મેં કહ્યું કે શાસ્ત્ર તો જાણતો નથી, પુરાણ જાણતો નથી, પણ મને જે સત્ય લાગે છે બેસું એનો જવાબ આપું. મેં કહ્યું જો ભગવાનને આપણે પ્રદક્ષિણા કરીએ છીએ એને પરિક્રમા પણ કહેવાય છે અને પ્રદક્ષિણા પણ કહેવાય છે. બંનેનો બહુ સરસ મજાનો અર્થ છે. એક પરિક્રમાનો અર્થ એ થાય કે આપણે જે કોઈ ભગવાનને માનીએ છીએ, ઈષ્ટને માનીએ છીએ, જે મંદિરે આપણે જઈએ છીએ, જેને આપણે ઉપાસક છીએ, એની આપણે પરિક્રમા જ કરવી જોઈએ. 4 તો એક નિમિત્ત છે, પણ જીવન પર્યંત શ્વાસોશ્વાસ એની પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમાનો અર્થ થાય, ક્રમણનો અર્થ થાય દોડવું, સતત દોડ્યા કરવું, ભ્રમણ કરવું, અહીંયા ત્યાં, આ તે, આ કરવું, તે કરવું, પેલું કરવું, આમ દોડવું, આમ દોડવું. એના કરતા હે ભગવાન, હું તારી આજુબાજુ જ દોડું, હું તને લક્ષ્યમાં રાખીને. આપણે 4 વસ્તુ માટે દોડતા હોઈએ છીએ જીવનમાં: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કોઈક ધર્મ માટે દોડતા હોય, કોઈક અર્થ માટે દોડાદોડ કરતા હોય. અર્થ સિવાય બીજું કંઈ દેખાતું જ ન હોય, તો કોઈને કામ સિવાય બીજું કંઈ દેખાતું હોય, એના માટે જ દોડતા હોય, અને કોઈ મોક્ષ માટે. તો હે પ્રભુ, હું ગમે ત્યાં દોડું, પણ તને લક્ષ્યમાં રહીને દોડું, રાખીને દોડું. તમારે વિચારો કે મારા ઈષ્ટદેવ રામ છે, તો હું રામ ચરિત્રને, ભગવાન શ્રી રામના જીવનને, એના વિચારોને, એના આચરણને લક્ષ્યમાં રાખીને હું આ 4 ફળો પ્રાપ્ત કરવાની કોશિશ કરું. એવું માનો કે મંદિરમાં જ્યારે આપણે પરિક્રમા કરીએ છીએ ત્યારે આપણે ભગવાનને એવું કહીએ છીએ, બોલતા નથી, પણ એનો અર્થ એવો થાય છે કે આ 4 પરિક્રમા મેં આપની કરી, તો હું 4 ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 આપને મધ્યમાં રાખીને, આપને ઉપાસક બનાવીને, આપનો ઉપાસક બનીને, મારા જીવનમાં સૌથી ઊંચું સ્થાન, સૌથી ઊંચું આચન આપનું રાખીને હું આ 4 ફળોની પ્રાપ્તિ કરીશ. બીજું નામ છે એનું પ્રદક્ષિણા. તો સૌથી, આપણે પહેલા વાત કરી પરિક્રમાની, તો સૌથી દોડવાનું તો છે જ જીવનમાં. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે કર્મ કર્યા વગર તો ચાલવાનું જ નથી, એટલે દોડવાનું તો છે જ. પણ હું દોડીશ કેવી રીતે? હું કેવી રીતે ક્રમણ કરીશ? કે ભાઈ તને લક્ષ્યમાં રાખીને, હે ભગવાન. એટલે પરિક્રમા થઈ. બીજું નામ છે પ્રદક્ષિણા. તો હે ભગવાન, હું તારા ચરણોમાં રોજ આવું છું, હું તારા ચરિત્રને, તારા રૂપને નિહાળું છું, તારા ચરિત્રને વાંચું છું, તારા આચરણને અનુભવું છું. તો એ નિમિત્તે મને બુદ્ધિ પ્રાપ્ત થાય છે, મને જ્ઞાન પ્રાપ્ત થાય છે, મને જીવનનો ધ્યેય પ્રાપ્ત થાય છે, અને 4 ફળો પ્રાપ્ત કરવાની મારામાં સમજણ અને શક્તિ આવે છે. તો મારી ફરજ બને કે મારે તને દક્ષિણા આપવી પડે. દક્ષનો અર્થ થાય બુદ્ધિ. જે બુદ્ધિ આપે છે એનું જે આપણે મહેનતાણું આપીએ એને દક્ષિણા કહેવાય. ગુરુ દક્ષિણાનો પણ એ જ અર્થ થાય કે ગુરુ આપણને જ્ઞાન આપે, ગુરુ આપણું જીવન તારે, તો એના મતલબમાં એના પ્રતિસાદ રૂપે આપણે જે મહેનતાણું આપીએ
એને દક્ષિણા કહેવામાં આવે છે. તો ઊંચામાં ઊંચી કોઈ દક્ષિણા હોય, જે આપણને પ્રેમ કરે છે, જે આપણને આશીર્વાદ આપે છે, જે આપણું જીવન ઘડે છે, જે આપણને કંઈક આપે છે, એને જો કોઈ ઊંચામાં ઊંચી દક્ષિણા હોય તો એની વિચારધારાને આજુબાજુ ભમવું એનાથી ઊંચી કોઈ દક્ષિણા નથી હોતી. ગુરુ તમને જ્ઞાન આપે અને જ્ઞાનને અનુસરવું એનાથી મોટી કોઈ દક્ષિણા નથી હોતી. એવી જ રીતે હે પ્રભુ, જો તું મને આ ચારે અર્થ પામવા માટે તું મને સમજણ, શક્તિ અને ક્ષમતા આપે છે, તો હું તારા વિચારોને ચારે બાજુ ફર્યા કરીશ. એ જ દક્ષિણા છે. એટલે 4 અર્થ માટે 4 પ્રદક્ષિણા કરવી એને પણ પ્રદક્ષિણા કહેવામાં આવે છે. અને પછી એનો સવાલ હતો કે તો પછી આ પીપળાને બધા 108 પ્રદક્ષિણા શું કામ કરે છે? તો આ કાલે જ શનિવારે મોરારી બાપુએ કાશ્મીરમાં શ્રીનગરમાં માનસ શ્રીનગરમાં પહેલા જ દિવસે એણે કહ્યું કે સત્ય ઘણા પ્રકારના હોય. એક પ્રાતિભ્રાતિના સત્ય એવું કંઈક કહ્યું એણે કે ભાઈ એ સત્ય કે એમાં એક ઉદાહરણ આપ્યું કે ઘણા સત્ય કેવા હોય કે ભાઈ અમારા સૌરાષ્ટ્રના ગામડાઓમાં વરસાદ ગાજે અને છોકરાઓ મમ્મીને પૂછે કે આ કેમ ગાજે છે? એટલે મમ્મી એમ કે ભાઈ એ આકાશમાં છે ને ભગવાન કૃષ્ણ અને બલરામ ગેડી દડે રમે છે, એનો અવાજ આવે છે. તો વળી પાછા છોકરાઓ તો તર્ક બુદ્ધિવાળા હોય, વરસાદ ચાલુ થાય તો કે પૂછે તો આ બધું કેમ? તો કે તો બધો કોઈ એટલે એ અલગ અલગ રીતે એણે ઘણા બધા ઉદાહરણો આપ્યા. તો એવી જ રીતે પીપળાનું પ્રદક્ષિણા 108 કે 111 કરવી એનું એક વૈજ્ઞાનિક કારણ છે, પણ માણસ એવી રીતે સમજે નહીં. એટલે આપણા ઋષિમુનિઓ કદાચ એમને કંઈક વાતને વણીને સમજાવી હશે કે પીપળાની અંદર ઓક્સિજન 24 કલાક ચાલુ હોય છે, અને જો 108 કે 111 સવારના પોરમાં એકદમ શાંત વાતાવરણમાં, જ્યારે બીજી કોઈ પ્રદૂષણ ન હોય એવા સમયમાં જો પીપળાને 111 કે 108 પ્રદક્ષિણા કરવામાં આવે કે 101 પ્રદક્ષિણા કરવામાં આવે તો ઓક્સિજનની માત્રા શરીરમાં વધી જાય છે અને ઘણા બધા રોગોનો નાશ થાય છે. આખો દિવસ શરીર સ્ફૂર્તિમય રહે છે. આમ પીપળો પૂજનીય અને આશીર્વાદ પણ છે. તો આ રહી વાત. આ રીતે મેં બાળકને વાત સમજાવી અને બાળક પણ સમજી ગયો હોય એમ એણે સરસ સ્મિત આપ્યું. જય સિયારામ.